ચાલો ખેડૂત મિત્રો, છેલ્લા વર્ષ દોઢ વર્ષથી તાલીમ કેમ્પ ચલાવું છું. જુદા જુદા દરેક તાલીમ કેમ્પમાં મારા તાલીમ કેમ્પ 1 મહિનો પહેલાં અગાઉથી પેક થઈ જાય છે. એટલે આગામી તાલીમ કેમ્પ ક્યારે છે એ સ્ક્રીન ઉપરથી જોઈ લો. એટલે આગામી તાલીમ કેમ્પ શુક્ર શનિ રવિ 2 દિવસનો ક્યારે છે એ તમને સ્ક્રીન ઉપર લખેલો છે, જોવા મળશે. તાલીમ કેમ્પમાં આવતા પહેલાં તમારે આવવું હોય કે ના આવવું હોય આ વિડીયો પૂરો જોજો, એટલે તમને રેવન્યુ વિશે શું કરવું જોઈએ એનું જ્ઞાન મળશે. તાલીમ કેમ્પમાં ન આવવું હોય તો હું તાલીમ કેમ્પના બધા વિડીયો જે છે એ યુટ્યુબમાં અપલોડ કરું છું અને એની આખી લિંક બનાવેલી છે. જેમ કે 9મા તાલીમ કેમ્પના બધા વિડીયો જે છે એનું પ્લેલિસ્ટ બનાવેલું છે. એટલે તમે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટરિયા લખશો એટલે પ્લેલિસ્ટમાં જઈને તમને 9મા તાલીમ કેમ્પના તમામ વિડીયો મળશે. એટલે ઘરે બેઠા ગંગા મળશે. એની અંદર મેં શું શીખવાડું છે બધી વિગતો છે. એટલે છતાં પણ જે લોકો નવા છે એમને આ વિગત આપું છું કે તાલીમ કેમ્પની અંદર રેવન્યુ રેકર્ડ કેવી રીતે ચોખ્ખો રાખવો અને તમારા કામ કેવી રીતે તમે જાતે કરી શકો. બધા નહીં તો થોડા પણ તમે કામ કરી શકો. અને એક પણ કામ કરી લો તો પણ ધક્કો વસૂલ, આવી વસ્તુ છે. જેમ કે કૂવા અને બોરની નોંધણી કરવી, એના માટે એફિડેવિટ કરવા, એમાં વિભાજન થાય એટલે બીજા ભાઈને પાણીનો ભાગ આપવો, એના એફિડેવિટ કરવા અને એની નોંધણી કરાવી. એવી રીતે અન્ય વ્યક્તિને, ત્રીજી વ્યક્તિને જમીન વેચો તો પાણીના કજિયા ત્યારે જ ઊભા થાય. આવા કજિયાનું કુળ ટાળવા માટે થઈ અને આવા અન્ય હકો કેવી રીતે કમી કરવા, એના માટે એગ્રીમેન્ટ કરવા અને એ રેવન્યુમાં નોંધાવા અને 7 નંબરમાં નોંધાવા. આ બધી કામગીરી શીખવાડીએ છીએ. જેવી રીતે પાઇપલાઇન, મકાન, અન્ય વસ્તુઓ જેટલી હોય એ અન્ય હકમાં કેવી રીતે નોંધાવી એ શીખવાડીએ છીએ. બોજો ગીરો મુક્તિ હોય તો એ શીખવાડું છું. વારસાઈ અને હયાતીમાં હક દાખલ કરવા જરૂરી આંબો મેળવવો, આંબા માટે જરૂરી પ્રક્રિયા, સ્વ ઘોષણા, અને આ વસ્તુ કરાવવા જાવ તો 20,000, 25,000 અને 40,000 સુધીનો ખર્ચો થાય છે. તો તમે જાતે આરામથી કરી શકો. સામાન્ય કામ કરો 5,000 વગર કરી દેતો નથી. એટલે તાલીમ કેમ્પમાં 3500 ફી તમે ભરશો, એ પણ બધાની હું લેતોય નથી. એ તો તમે આગળ જ માહિતી મળશે. પણ 3500 ફી તમારી 100% વસૂલ થશે, એ પણ આગળ તમને ખબર પડશે. તો બોજો ગીરો મુક્તિ, હયાતીમાં હક દાખલ કરવા, જરૂરી સોગંદનામું, આંબો દાખલ કરવો અને એના માટે પંચરોજ કામ, સ્વ ઘોષણા અને એના માટે આંબો તૈયાર થયા પછી હકપત્રક નોંધ દાખલ કરવી. હવે તો IORA પોર્ટલ ઉપર પણ આપણે ઘણી બધી માહિતી એની આપીએ છીએ કે ઓનલાઈન કેવી રીતે કરવું. પછી હક દાખલ થઈ જાય તો જેને હક ન જોતા, ભાઈઓ બહેનું હોય જેને હક ન જોતા કે ફયો હોય તો એના હક કમી કરવા, દીકરીઓના હક કમી કરવા, જરૂરી સોગંદનામા, એની અરજીઓ, અહીંયા શું જોખમી પાસા હોય અને શું ધ્યાનમાં રાખવું જોઈએ એનું પણ માહિતી માર્ગદર્શન આપું છું. એવી રીતે વહેંચણી હવે પછી ભાઈઓને કરવી હોય તો વહેંચણી અંગે શું ધ્યાનમાં રાખવું જોઈએ, પાણીના હક, અન્ય હક, હલણના હક વગેરે, જેથી કરીને આવનારા ભવિષ્યમાં ડિસ્પ્યુટ ઊભા ન થાય. તો એના માટે હું એગ્રીમેન્ટ કરવું અને અરજીઓ કરીને ઓનલાઈન કરવી. ઘટતી નોંધો, ટાઇટલ પત્રક રિલેટેડ બહુ બાબતો હોય છે. ઘટતી નોંધો કેવી રીતે શોધવી અને નકામી નોંધો કેવી રીતે દૂર કરવી. અને ટાઇટલ પત્રકની ક્ષતિઓ 3 પ્રકારના ટાઇટલ હોય છે. એટલે ક્ષેત્રફળ રિલેટેડ ટાઇટલ, હકપત્રકને લગતા ટાઇટલ અને ખાસ કરીને ખેડૂત ખાતેદારી લગતા ટાઇટલ. અને ખેડૂત ખાતેદારી સર્ટિફિકેટ મેળવવા માટે ભલે મરજિયાત થયું હોય, ઉપયોગી વસ્તુ છે, એ શું કરવું જોઈએ. એવી જ રીતે અન્ય જગ્યાએ વેચીને જમીન ખરીદો ત્યારે 2 વર્ષનું પ્રમાણપત્ર મેળવવું જોઈએ. એ વખતનું ટાઇટલ તૂટે નહીં એ પણ કાળજી રાખવી જોઈએ. આ સિવાય પણ ઘણી બધી રીતે બિનખેડૂત થઈ જવાતા હોય છે. તો એવા કેવી રીતે જવા, અન્યના બિનખેડૂતમાં તમે ઘૂસી ન જાઓ અને બિનખેડૂત ન બની જાઓ, આના માટે પણ ડોક્યુમેન્ટ કેવી રીતે મેળવવા એની બાબતો પણ શીખવાડીએ છીએ. જેમ કે DLRમાંથી મળતા ડોક્યુમેન્ટો, એ ટિપ્પણ, સ્કેચ, સીમખડો, માપણી રજીસ્ટર નકલ, આકારબંધ, ફેશન પત્રક વગેરેનું કામ શું છે અને કેવી રીતે કઢાવવા, પરિશિષ્ટ 5 અને પરિશિષ્ટ 6 એ પણ શીખવાડું છું. એવી જ રીતે અન્ય ડોક્યુમેન્ટ, રિસર્વેની ક્ષતિઓ અને એમાં કેવી રીતે અરજીઓ કરવી હોય તો તાલુકા વાઇઝ આવશે તો એ બધી પ્રક્રિયાઓ પણ એ કેવી રીતે અરજીઓ કરવી એ શીખવાડું છું. એવી જ રીતે મૂળભૂત ક્ષતિઓ હોય અને એના માટે શેકડાબારાનો કેસ ચલાવે તો કેવી ક્ષતિમાં શેકડાબારાનો કેસ ચલાવવા અને એનો આધાર લેવો એ બાબતો પણ તાલીમ કેમ્પમાં શીખવાડી છે. માપણી રિલેટેડ બાબતના બહુ ઇસ્યુ હોય છે. ખેડૂતને ખબર જ નથી પડતી કે માપણી કરાવી લેવી જોઈએ. તો માપણીમાં હદ માપણી, હિસ્સા માપણી, પૈકી માપણી, કબજા માપણી, આ બાબતો જે છે ઓનલાઈન અરજી કરી અને તમને કયા પ્રકારની માપણી લાગુ પડે છે એ શીખવાડી. બાજુવાળો માપવા ન દેતો હોય તો પણ કઈ રીતે માપી શકાય અને તમને કઈ માપણી લાગુ પડે એ શીખવાડું છું. એવી રીતે કેસ દાખલ કરતા પહેલાં તમારી પાસે અન્ય પ્રક્રિયાઓ થયેલી હોવી જોઈએ. કેસ દાખલ થઈ જાય તો કોઈ પણ રીતે સુપર ટેસ્ટ કરાવવાની જરૂર પડે, સુપર ઇમ્પોઝની જરૂર પડે, કોર્ટ કમિશનરની માપણી, હુકમી માપણી કેવી રીતે કરાવી એ બધી બાબતો પણ આમાં શીખવાડીએ છીએ. એવી જ રીતે પોત ખરાબ અને જરાયતનમાં ફેરવવાનું શીખવાડીએ. આ બધા DLRના કામ થયા. એવી રીતે KJPની નકલ માપણી થાય તો એમાં ભૂલ હોય તો ભૂલ સુધારણા કેવી રીતે કરવી, KJPની નકલો મેળવવી, હિસાબ ફોર્મ નંબર 4 અને માપણી શીટ મેળવવી, એમાં કંઈ ભૂલ હોય તો કેવી રીતે ક્ષતિ સુધારણા કરવી. એવી જ રીતે આ બધી બાબતો જે છે એ DLRની થઈ. આ સિવાય ઘણી બધી બાબતો હોય છે, એ બધા તાલીમ કેમ્પની અંદર આપણે શીખવાડીએ છીએ. હવે જૂની હસ્તલેખિતમાંથી જે ક્ષતિ સુધારણાની અંદર આવે એમાં ક્ષતિ વળી ગયું તો કેવી રીતે સુધારવી, ઓનલાઈન ક્ષતિઓ હોય છે કેવી રીતે સુધારવી, ટિપ્પણના નામની ક્ષતિઓ કેવી રીતે સુધારવી, 7 નંબરની ક્ષતિઓ કેવી રીતે સુધારવી, ઘણી બધી ક્ષતિઓ રેવન્યુ રેકર્ડમાં છે. ખેડૂતને ખબર જ નથી. 100માંથી 90 કેસમાં નાના મોટા ફોલ્ટ હોય છે. તમે યુટ્યુબમાં જઈને મારા વિડીયો જોશો, તાલીમ કેમ્પમાં આવવાની પણ જરૂર નથી, તો પણ સમજદાર વ્યક્તિઓ આરામથી કામ કરતા થઈ જાય છે. તાલીમ કેમ્પમાં આવતા પહેલાં ખાસ કહું છું કે મારા વિડીયો જોયા હોય પછી જ નામ લખાવવું. તમને ખબર પડે કે હું શું શીખવાડું છું અને કેવી રીતે શીખવાડું
શીખવાડું છું. ત્યાર પછી સહભાગીદારી હક હોય, હક કમી હોય અને એના એકત્રીકરણ કરવાના હોય, એકત્રીકરણના લોચામાં ફસાયેલું હોય, જેમ કે એકત્રીકરણના કાયદા નીચે બ્લોક વિભાજનની પ્રક્રિયા અઘરી પ્રક્રિયા છે, એવી રીતે એકત્રીકરણ કરવું, આ બધી બાબતો છે. કેવી રીતે સોલ્વન્સી સર્ટિફિકેટ હોય, બોન્ડ હોય, દારપણાનો દાખલો હોય, જામીનગીરી માટેનો હોય, એવી રીતે આરઆરટી અને આ આરટીઆઈ કરી અને કોઈ માહિતી ન મળતી હોય, સાધનિક કાગળ ન મળતા, કેવી રીતે ઘટા આવી અઢળક બાબતો શીખવી. શનિવારના તાલીમ કેમ્પમાં દરેક તાલીમ કેમ્પમાં એક સરખી વિગત શીખવામાં આવે છે. અને રવિવારે આપણે ડિફરન્ટ આઇટમો લઈએ છીએ, જેમ કે કોઈ વખત જે છે એ રવિવારે અપ્રાપ્ય જન્મ મરણના દાખલા કેવી રીતે કઢવા, એની સંપૂર્ણ પ્રક્રિયા જે કેવી રીતે કરી. આ કોકને કરાવો તો 30-40 હજાર રૂપિયા, 50,000 રૂપિયા કાંઈ માફ હોતું નથી, એ ખર્ચાઈ જાય. 10,000માં તો કોઈ કરશે જ નહીં, 20,000 ઉપર ચાર્જ તમને કોઈ પણ વ્યક્તિ કહેશે. એવી રીતે જમીનને લગતા ડોક્યુમેન્ટ ખરીદ વેચાણ વખતે કેવી રીતે ખાલી રિપોર્ટ કરાવવા જશો ને તો 2,000માં કોઈ નહીં કરી દે, એટલે એને બદલે એ રિપોર્ટમાં ઘટતું કેવી રીતે શીખવાડવું, ઉમેરવું, એ શીખવાડું છું. આ બધી વસ્તુ તાલીમ કેમ્પની અંદર આવી જાય છે. એવી જ રીતે આરઆરટી અને આરટીએસ કેસ જે છે એમાં શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ અને તમે હાથે પણ કરી શકો ને લડી શકો, એ પણ શીખવાડું છું. લેન્ડ ગ્રેબિંગ હોય તો લાગુ ન પડતી હોય તો તમે ફળશ્રુતિ રૂપે શું કશ કાઢી શકો એમાંથી, એ શીખવાડીએ છીએ. એવી રીતે રિમાન્ડ કેસ હોય, અપીલ હોય, રિવિઝન હોય, મામકોટ હોય, રસ્તાના પ્રશ્ન હોય, પાણીના લગતા પ્રશ્નો હોય, તો આ બધી બાબતો આપણે શીખવાડીએ. એક વસ્તુ ખાસ સમજી લેજો કે દર શનિવારે સરખું હોય છે દરેક તાલીમ કેમ્પમાં, રવિવારે આપણે ડિફરન્ટ આઇટમ શીખવાડીએ છીએ. દરેક વખતે એક નવો મુદ્દો લઈએ છીએ અથવા એક મુદ્દાને વધારે વિસ્તારપૂર્વક લઈએ અને એકને ઓવરવ્યુ લેતો હોય છે. એટલે તો માણસો તાલીમ કેમ્પમાં રિપીટ આવે છે. પ્રથમ વખત આવે તો તાલીમ કેમ્પની ફી 3500 રૂપિયા હોય છે. એમાં જો ગરીબ વ્યક્તિ હોય એને મને કહે તો એ મેસેજ દ્વારા તમારે મને કહેવાનું છે, એટલે એને મને યોગ્ય લાગશે એ પ્રમાણે એને ડિસ્કાઉન્ટ પણ હું આપું છું. એવી જ રીતે બીજી વખત કોઈ ફી ભરીને ફૂલ તાલીમ કેમ્પની ફી ભરીને 3500 રૂપિયા ભરીને આવે છે તો ત્રીજી વખત કોઈ પણ વ્યક્તિ હોય, ગરીબીની વાત નથી, દરેક વ્યક્તિને, ધંધાદારી વ્યક્તિ સિવાય કોઈ પણ ખેડૂત હોય તો એને માત્ર 551માં આવવા દઉં છું. મારો ખર્ચો આનાથી 3 ગણો હોય છે. તો તાલીમ કેમ્પ કમાવાના હેતુથી હું કરતો નથી. જેને લગતું હોય ને કમાવાના હેતુથી એમને પ્રથમ મારા પરિચિત થઈ જવું પછી જ આવું. આમાં હું એવો દાવો નથી કરતો તમે બધું શીખી જશો, પણ આમાંથી એક આઈટમ શીખી જાઓ ને તો પણ વસૂલ, અને બાજી વારંવાર રિપીટ આવશો તો ઘણું બધું જાણવા અને શીખવા મળશે, એ પણ હકીકત છે. તો પહેલાં તાલીમ કેમ્પમાં વિડીયો જોઈ લેવા, પછી નામ નોંધાવું. નામ નોંધાવવાની રીત સમજી લો કે 3500 રૂપિયા ફી છે, 1,000 રૂપિયા અત્યારે ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. પછી તમારે આ તાલીમ કેમ્પમાં જે સ્ક્રીન ઉપર લખેલી તારીખ છે એમાં નથી આવી શકતા તો નેક્સ્ટ તાલીમ કેમ્પનો વિડીયો એ તમને મળશે, તમને મેં ગ્રુપમાં એડ કરી દીધા હશે અને યુટ્યુબમાં જઈ અને રમણીકભાઈ કોટિયા લખશો તો પણ લેટેસ્ટમાં તમને બતાવશે. એ તાલીમ કેમ્પમાં પાછા 1,000 ભરીને રજીસ્ટ્રેશન કરાવશો એટલે બાકીની ભરવાની રકમમાંથી આગલી રકમ બાદ થઈ જશે. એટલે તમારા પૈસા જતા નથી, રિફંડ નથી મળતા પણ બાદ થઈ જાય છે, એટલે જતા નથી. એવી રીતે ત્રીજા તાલીમ કેમ્પમાં આવશો પછી તો આખો દિવાળી મફતના ભાવમાં આવવા મળે છે. એટલે તમે આની અંદર દૃઢીકરણ આવશે, રિપીટ આવવાથી ઘણું બધું શીખવાને જાણવા મળશે. હવે જેને કંઈ પ્રશ્નો છે એના માટે ખાસ પ્રશ્નોવાળાને હું એમ નથી કહેતો કે તમારા પ્રશ્નોનું સમાધાન કરી દઈશ, પણ એમાં ખરેખર શું થવા પાત્ર છે એ સમજાવીશ. એટલે એની અંદર આગળ જવાય કે નહીં, ખોટા ખર્ચા કરાય કે નહીં, એટલે અભિપ્રાય લેવા માટે થઈને આવો છો. શુક્રવારે આવવા વડે 1,000 રૂપિયા ખર્ચ પેટે વધારે આપવાના હોય છે, પણ સમજ્યા વગર કોઈ આવવું નહીં. મારી પોલિસી સમજી લેવી બરાબર, કે તમે એવું સમજી નહીં આવતા કે મારું નિરાકરણ થઈ જશે. નિરાકરણ કરવા હેતુથી તમારો કેસ ચલાવવા પાત્ર છે કે નહીં એનું માર્ગદર્શન લેવું હોય એના માટે શુક્રવારે વ્યવસ્થા કરી છે, જેને હું રૂબરૂ અને પર્સનલી મળું છું. આટલી બાબત બરાબર સમજી અને સાંભળી લેવી પછી જ નામ નોંધાવું. હું કોમર્શિયલ હેતુથી કામ કરતો નથી, જેને કોમર્શિયલ હેતુ લાગતું એમને દૂર લેવું, પહેલાં મારાથી પરિચિત થઈ જવું પછી જ તાલીમ કેમ્પમાં આવવું, આટલો ખાસ આગ્રહ છે. તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટરિયા લખી ઉપરનો વિડીયો જોઈ લેવો, જે ફેસબુકવાળા છે એમને, અને પછી જ આવવું. અને જે લોકોને સીધું આવવું છે એમને આ વિડીયોમાં ઉપર તારીખ આપેલી છે એ પ્રમાણે 1,000 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવવું. આગળની માહિતી તમે ગ્રુપમાં એડ થઈ ગયા પછી ડિટેલથી માહિતી આપવામાં આવશે. આશા રાખું છું કે આટલી માહિતી તમને સમજાઈ ગઈ હશે. ખેડૂત મિત્રો, હમણાં તમે તાલીમ કેમ્પની સંપૂર્ણ વિગત સમજી ગયા એટલે તમને ખબર છે કે તાલીમ કેમ્પમાં આવતા પહેલાં મારા વિડીયો જોઈ લેવા. એક કામ પણ શીખી જશો તો પણ તમારો ધક્કો વળશો તેમ છતાં વિડીયો જોઈ લેવા. બીજા નંબરમાં હવે પછીનો હજી આગામી તાલીમ કેમ્પ છે એ 14મો તાલીમ કેમ્પ છે, એટલે એપ્રિલ મહિનાના બીજા શનિ રવિમાં છે, એટલે 11 અને 12 એપ્રિલ આવે છે. 2 દિવસનો તાલીમ કેમ્પ જ છે, એટલે એના સંપૂર્ણ ખર્ચ સાથે રહેવું, જમવું, ચા પાણી, નાસ્તા સહિત બધા ખર્ચ સાથે તાલીમ કેમ્પની ફીસ 3500 છે. એમાંથી 1,000 ભરીને અત્યારે નામ નોંધાવવાનું છે. હવે જેને કાંઈ પ્રશ્નો છે એટલે કે કાંઈ અભિપ્રાય લેવાનો છે એ લોકોએ પણ વિડીયોમાં મેં કીધું છે સાંભળી લેવું. એમને 1,000 રૂપિયા વધારે ભરવાના છે, કારણ કે એને શુક્રવારે આગલા દિવસે આવવાનું છે. તો એને શુક્ર શનિ રવિ 3 દિવસનો થયો, બંને માટે અત્યારે 1,000 ભરીને જ રજીસ્ટ્રેશન કરાવવાનું છે. બાકીની રકમ તમે જ્યારે તાલીમ કેમ્પમાં આવો છો તો તમને જ્યારે કહેવામાં આવે છે ત્યારે ભરવાની છે. યાદ રાખજો, અત્યારે મોબાઈલ નંબર આપું છું, એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવી 1,000 રૂપિયાની રસીદ નાખવાની છે, પણ ફોન કરવાનો નથી. ફોન કરશો તો મને અગવડતા થાય છે, એવો નંબર હું બ્લોક કરું છું. તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી 1,000 રૂપિયા ભરી રજીસ્ટ્રેશન નકલ 98 98 10 44 94 9810 4494 ઉપર મોકલી આપો. યાદ રાખજો, મેસેજ કરવાનો છે, પછી હું તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ, જેમાં તમને સંપૂર્ણ વિગત મળતી રહેશે. તાલીમ કેમ્પમાં 1 પણ રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચ નથી, રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા સાથેનો છે, જેની તમામ વિગતો તમને ગ્રુપમાં મળતી રહેશે.